રાજકોટ ટ્રાફિક પોલીસ પર હપ્તાખોરીના આક્ષેપ લાગ્યા છે। 35 ગામના લોકોએ કમિશનરને રજૂઆત કરી। ગ્રામજનોએ ટ્રાફિક પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા કે આજી ડેમ ચોકડીથી હલેન ગામ સુધી પોલીસનો ત્રાસ છે। ટ્રાફિક જવા માટે પૈસા વસૂલવામાં મસ્ત હોય છે ટ્રાફિક જવાનો। ગ્રામજનો રોડ પર આવે એટલે પોલીસ પહોંચી જાય। ખનીજ માફિયાઓની ગાડીઓ પોલીસ પકડતી નથી। ખનીજ માફિયાઓના ડમ પર ચિઠ્ઠી આપીને નીકળી જાય છે। અમને પણ ચિઠ્ઠી આપો, હપ્તો આપવા અમે તૈયાર છીએ। અમારી અત્યારે ભાવનગર રોડ ઉપર કે જે રાજકોટ શહેર પોલીસમાં આવતું આજી ડેમ ચોકડીથી કાળીપાટ ચોકડી વચ્ચે કે જે 8 કિલોમીટરનો રસ્તો છે, એમાં ટ્રાફિકવાળા જે દંડ ઉઘરાવવા પડે છે 3 પોઈન્ટ ત્યાં મૂકેલા છે। આજે બરોબર 8 કિલોમીટરમાં ટ્રાફિક પોલીસ કોઈ પણ પ્રકારે આવતા સામાન્ય લોકો, ખેડૂત લોકોને એટલા હેરાન કરે છે કે જાણે આ 7 કિલોમીટર સામાન્ય લોકો અને ખેડૂતને કાપવા કે જે મહાભારતમાં સાતકોટાનું જે સાતકોટા વીંધવા પડે બરોબર એવી રીતની પરિસ્થિતિ થઈ ગઈ છે। આજે સામાન્ય ગામડામાંથી આવતા લોકોને રાજકોટ આવવા માટે જે આ રાજકોટ સિટીમાં આવવા માટે 3 જગ્યાએ દંડ ભરવા પડે છે અને લોકો સામાન્ય લોકો દવાખાને કે કોઈ કામ અર્થે આવી પણ શકતા નથી। અને આજે અમે સીપી સાહેબને એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે આ ટ્રાફિકના અમારે જે કાળીપાટ ચોકડીઓ છે, પછી ખોખરદર સૂપ ચોકડી, આ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે। માણસ હોય, ખેડૂત હોય, બીજું કામદારો જે ખરેખર જે નોકરી અને મજૂરી કરતા હોય અને જે ટિફિન લઈ અને મજૂરી કરવા રાજકોટ આવતા હોય એ લોકોને હેરાનગતિ થાય છે, એ બંધ થાય અને રાજકોટ વિસ્તારમાં ગમે ત્યાં પોઈન્ટ ફાળવે અને અમારા એ ગ્રામ્ય વિસ્તારના લોકોને હેરાન કરતા બંધ કરે। ઉઘરાણા ચાલુ એવું લાગે છે ત્યાં મોટા પાયા ખેડૂતો અને નાના લોકો પાસેથી આ ખાસ જે ઉઘરાણા થાય છે એ બંધ કરવામાં આવે। મોટા વાહનો છે એ તો ફરતા હોય છે, મોટા વાહનો ફરતા હોય એ જે એનો ટેક્સ નહીં ભરતા હશે, પણ અમારી ખાસ એક જ રજૂઆત છે કે એ જે સરકાર કરે પણ અમારું ખાસ કે આ ખેડૂતો અને નાના લોકોનો જે અમારો પોઈન્ટ છે, આજુબાજુમાં ખેડૂતોની જમીન આવેલી છે, આજુબાજુના બધા વિસ્તારના સરપંચો અને આગેવાનો આવેલા છે, તો એ પોઈન્ટ ખાસ કરીને બંધ કરવામાં આવે જેથી કરીને નાના લોકો અને ખેડૂતોની હેરાનગતિ અટકે।